અને ડીઝલના વધતા જતા ભાવથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। પાલિતાણામાં સતત ચોથી વખત ઇંધણના ભાવમાં વધારો ઝીકવામાં આવતા સ્થાનિક તંત્રમાં અને મોંઘવારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભાવ વધારાના સમાચાર મળતા જ પેટ્રોલ પંપો પર વહેલી સવારથી લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી। ખાસ કરીને હાલ ખેતીની સિઝન ચાલી રહી હોવાથી ડીઝલના ભાવ વધારાના કારણે ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે, જેને લઈ ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે। 10 દિવસમાં ત્રીજી વખત ચોથી વખત પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાયો। આ મોંઘવારી અમતું તો આપણે એવું સાંભળ્યું છે કે બહુ થઈ મોંઘવારીની વાર, અબકી બાર મોદી સરકાર આ લાવ્યા 12 વર્ષથી મોદી સરકાર લાવ્યા અને જુઓ ખેડૂતો અને મોંઘવારી, ખેડૂતોની હાલત જુઓ તમે। આ મોંઘવારી છે એની સામે 1000 રૂપિયાનું ખાલી ડીઝલ આપે છે અને ઈ તે ક્યારે ખૂટી જાય એની ગેરંટી નહીં। જો આ સમસ્યા ના હલ થાય તો ધીરે ધીરે હવે એવી હાલત બનશે કે મારામારી લૂંટફાટ થશે અને આવો પ્રશ્ન ન ઊભો થાય એના માટે જનતાએ અને સરકારે હવે જનતાની સમસ્યા સમજીને સમાધાન તાત્કાલિક કરવું પડશે। અને કાલે રાત્રે 2 વાગ્યા લગી લાગ્યા અને રાત્રે આજે આવ્યા છીએ સવારના 6 વાગ્યાના, હજી અમને ડીઝલ મળ્યું નથી અને 1000 રૂપિયાનું આપે છે। ખેતી કરવી કે પછી રાખવા જવું કે ડીઝલની લાઈનમાં રહેવું ને એક ડબલે 1000 રૂપિયાનું આપે છે। 2000 નું 3000 નું આપણે ડબલા ફૂલ કરી દેતો હોય છે કે એકવાર આવી તો આખો દિવસ આપણે તો હાલે, આખા દિવસમાં ટ્રેક્ટર 8 લીટર ડીઝલ ખાય છે। પેટ્રોલ